નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં દેવી પૂજક સમાજના લોકોએ સ્વજનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. વર્ષોની પરંપરા મુજબ દિવાસાના દિવસે પાટણમાં દેવી પૂજક સમાજના લોકોએ વિવિધ સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતકોની સમાધિ પર પૂજા વિધિ કરી અશ્રુભીની આંખે સામૂહિક શ્રદ્ધાંજલિ આપી હૈયાફાટ રુદન કર્યું હતું. અષાઢ વદ 14ને દેવી પૂજક પટણી સમાજના લોકો દિવાસો તરીકે ઉજવે છે. પાટણમાં આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે દેશભરમાં વસતા પટણી સમાજના લોકો આ દિવસે પાટણ આવી વિવિધ સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે આજે દેશભરમાંથી દેવી પૂજક સમાજના લોકો પાટણમાં આવી પહોંચ્યા હતા અને શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં જઈને મૃતકોની સમાધિ પર પૂજા વિધિ કરી હતી અને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો સાથે જ મહિલાઓએ સ્વજનોની યાદમાં હૈયાફાટ રુદન કર્યું હતું. રમેશભાઈ જાણાભાઈ સમાજ આગેવાન, આજે દિવાસાનો તહેવાર છે અને વિશ્વભરમાંથી અમારા દેવી પૂજક સમાજના લોકો અહીંયા પોતાના જે સ્વજનો મૃત્યુ પામેલ છે તેમને તેમની મનગમતી ચીજ વસ્તુ અને ફૂલહાર, નારિયેળ, શ્રીફળ, ઘીનો દીવો એ અર્પણ કરી અને એ પોતાને ધન્યતા અનુભવે છે અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરતા હોય છે. અને આનું મહત્વ કે એમના મનમાં દુઃખ હોય છે એ દુઃખનું નિરાકરણ થઈ જાય અહીંયા થાય. અને બીજું, હરેક સમાજમાં સ્મશાન પર કોઈ સ્ત્રી જતી નથી, પણ અમારા આ દિવસે છોકરા છોકરી છે અને સ્ત્રીઓને અહીંયા છૂટ આપવામાં આવે છે ફક્ત આજના દિવસ પૂરતી. જે પાટણ દેવકા ધામ હરકાઈ માતા મંદિર એટલે અમારી પટણી વાઘરી સમાજની આ જન્મભૂમિ, કર્મભૂમિ છે. ભારતભરમાં વસતા જે તે પટણી સમાજ છે એ બધા જ અહીંયાથી વેરાયેલા છે અને ધંધા રોજગાર કર્યા. આ દિવસોનો પર્વ આદો અનાદિકાળે જે વાડી વેલા કરી અમારા પટણી સમાજ રહેતા હતા એમાં આ ભાગરૂપે પટણી સમાજ પોતાનો 14ના દિવસે પાટણ મુકામે આવી પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. અને અહીંયા એક આસ્થાનું કેન્દ્ર હરકાઈ માતા, ભારતભરમાં અમારી સમાજનું હરકાઈ માતાનું મંદિર દેવકા ધામમાં જ છે. અને હરકાઈ માતા મંદિર અમારા અહીંયા 33 મઠ અને મરસીલા આવેલા છે. એના અનુસંધાનમાં પાટણ પહેલો દિવાસો થાય છે, પછી જ બીજા રાજ્યોમાં થાય છે. અને પહેલી હરકાઈ માતાની 13ના દિવસે ઉજાણી નીકળે, એમાં ગળિયા ભાત ચડાવે, પછી જ દિવાસો થાય છે. અને આ દેવકા ધામ એટલે અમારા પટણી સમાજનું આગવી ઓળખ. કાશી કહો તો દેવકા ધામ અમારું સમજણનું. કાશી પછી જાય પહેલાં દેવકા ધામમાં આવે, પછી જ કાશી જાય અને સિદ્ધપુર ચલાવવા માટે. દિનેશ પટણી, પૂર્વ પ્રમુખ, પાટણ નગરપાલિકા.